હવે જે સમાચાર વિગતવાર. છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટ ખાતે પર્યાવરણના ખોળે બનેલ સુખી ડેમની મુલાકાત સહેલાણીઓ માટે આહલાદક પુરવાર થઈ. નયનરમ્ય વાતાવરણ મનને પ્રફુલ્લિત કરે તેવું જોવા મળ્યું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે બનેલો સુખી ડેમ આ વિસ્તારની જનતા માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે. કુદરતી સૌંદર્ય સમાન પ્રકૃતિના ખોળે સ્થાપિત આ ડેમમાં હાલ વરસી રહેલા પાણીના કારણે 75% જેટલો ભરાઈ ગયો છે અને હાલ વરસી રહેલા અવિરત પાણીના કારણે પાણીની આવક હજુ વધી શકે તેવી શક્યતા છે. આજે બે શહેરીજનો દ્વારા આ ડેમની મુલાકાત લેતા તેઓ ભાવવિભોર બની ગયા હતા અને ડેમની ઊંચાઈ ઉપરથી કુદરતી સૌંદર્ય જોઈ ભારોભાર વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કુદરત દ્વારા વરસાદને કારણે અત્ર-તત્ર સર્વત્ર હરિયાળીનું આહલાદક અને નયનરમ્ય વાતાવરણ જોઈ પ્રભાવિત થયા હતા અને આ વાતાવરણમાં કોઈ બીમાર વ્યક્તિને લાવે તો શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત કરી અને સાજો થઈ જાય. આમ પ્રકૃતિના ખોળે સજ્જ સુખી જળાશયની આસપાસ નયનરમ્ય વાતાવરણ મનને પ્રફુલ્લિત કરે તેવું જોવા મળ્યું હતું. हाँ देखो, एक तो सुखी डेम आ डूंगरवाट नजीक आवेलो छे अने घणा वर्षोथी छे। बीजू अहींना वातावरणनी वात थाय तो एक ऑक्सिजन अहींया फूल छे। कोई बीमार माणसने कदाच 2-3 कलाक अहींया राखे ने तो एनी हेल्थ पण सुधरी जाय ए रीतनुं वातावरण छे, नेचरल वातावरण छे अने खूब ज मजा आवे। आपणे नयनरम्य दृश्यो छे એટલે ખૂબ આહલાદક વાતાવરણ છે. અમે લોકો ગ્રુપમાં આવ્યા હતા. આકાશગંગા કરીને ગ્રુપ છે વડોદરામાં, એ સુખી ડેમ જોવા આવ્યા હતા. સુખી ડેમ એટલું જબરજસ્ત, અત્યારે 70% પાણી અહીંયા ભરાયેલું છે અને આજનું જે એટમોસ્ફિયર છે એ જોતા તો આજે ખરેખર સુખી ડેમ જોવાનો અમારો જે એક્સપિરિયન્સ છે તે ખૂબ જ અમેઝિંગ રહ્યો છે. પાણીની સાથે સાથે એટમોસ્ફિયર અને થોડો ઘણો વરસાદ પણ પડી રહ્યો છે. એવા એટમોસ્ફિયરમાં આ એક્સપિરિયન્સ માળવો, જે વડોદરાના ટ્રાફિક ભરા એરિયામાં આ નેચરલ બ્યુટી જોવી, એ ખરેખર ખૂબ જ એકદમ બ્યુટીફુલ અને અમેઝિંગ એટમોસ્ફિયર છે. Everyone must have to visit this Sukhi Dam on this particular period. રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.